દર્શક મિત્રો, વડોદરા શહેરના વારશા વિસ્તારમાં આવેલા વાસવાણી કોલોનીમાં અસામાજિક તત્વો અને બુટલેગર દ્વારા ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હોવાની એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ઘર આંગણે પાર્ક કરેલા ટુ વ્હીલરને નીચે પાડી દેવા જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલા વિવાદમાં આરોપીએ વાહનના તોડફોડ કરી અને ત્યારબાદ એક રહીશના ઘર પર અંધાધૂંધ પથ્થરમારો કર્યો. આ હિંસક હુમલામાં 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટના અંગે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાસવાણી કોલોનીમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા પ્રીતિબેન શંકરલાલ બેલાણી રાત્રિના સમયે પોતાના ઘરે હાજર હતા. એ દરમિયાન ભાથુજી મંદિર પાસે રહેતો વિશાલ અશોકભાઈ લાલવાણી તેના અન્ય 3 સાગરીતો સાથે મોહલ્લામાં આવી પહોંચ્યો. આરોપીઓ કોઈપણ કારણ વગર પ્રીતિબેનના ઘર બહાર પાર્ક કરેલા ટુ વ્હીલર નીચે પાડી દીધા. ત્યારબાદ વિશાલ સાથે આવેલા 2 શખ્સોએ પથ્થરો મારી મોપેડને પણ ભારે નુકસાન પહોંચ્યું. આ સમગ્ર કરતૂત ઘર બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ફફડાટ પણ વ્યાપી ગયો. પ્રીતિબેન બેલાણીના ફરિયાદના આધારે કુંભારવાડા પોલીસે મુખ્ય આરોપી વિશાલ લાલવાણી તેમજ તેની સાથેના અન્ય 3 સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઓપોઝિટ ટી તેલ છે. હું 219 નંબરમાં રહું છું. અહીંયા અવાનવા લુખ્ખો તત્વોના ત્રાસ બહુ વધી રહ્યો છે. અમે ઘરમાં લેડીઝ એકલા રહીએ છીએ ને ત્યાંથી આવીને પથ્થરમારો કરી અને અમે ધાલ ધમકી કે તને મારી નાખી સામ કરીને કે હું તો દારૂનો ધંધો કરું છું, મેં તો ભરણ ભરું છું પોલીસને. એટલે શું અમને પોલીસનો બી સહકાર નહીં મળે? પોલીસ બી આ લોકો જોડે બંધાયેલી છે, ભરણ લે છે તો એટલે પોલીસ બી આ લોકો જોડે બંધાયેલી છે. મારી ગાડી તોડી ગયા, બધું કરી ગયા, તો પોલીસ હજી સુધી કાંઈ કરવા આવી નથી. એટલે અમારે પથ્થર ખાવાના. હું લેડીઝ મારી 18 વર્ષથી એકલી રહું છું, સિંગલ મધર છું, બરોબર. મારી છોકરીને રહીને મારી બેન છે, મારી બેન બી એકલી રહે છે. એટલે અમે લુખ્ખા તત્વો શું આ ભરણ ભરે છે પોલીસને, એટલે અમને ધાર ધમકી આપશે કે ને ભાઈ આના આમ કરી નાખશું. તો આ અવારનવાર આનો તો ત્રાસ બહુ છે. વિશાલ લાલવાણી છે અને બીજો એને જોડે કોઈ પીપોડી કરીને હતો અને દીપક નામનો છોકરો હતો. એ 3 જણા આવીને આખા પડોશમાં પથ્થરમારો કર્યો છે. અમને કઈ વસ્તુની ખબર નથી. અમે તો ઘરમાં હતા. અમને જ્યારે ખબર પડી કે મારી ગાડી, મને પડોશમાંથી ફોન આવ્યો કે મારી ગાડી આમ તોડે છે, ત્યારે હું બહાર નીકળી છું. હું તો ઘરમાં હુઈ ગયેલી. इधर ही रहते हैं. मैंने अपना टेम्पा निकाला और यहाँ आगे निकाल के खड़ा किया और बस मुझे मारना चालू कर दिया. मैं तो जानता तक नहीं हूँ, खेल चलते मारना चालू कर दिया. एक लड़के का तो नाम याद पता चला है, विशाल लालवानी बोल रहे हैं, और बाकी जो उसके साथ लड़के थे उनका कुछ नाम पता नहीं. मैं जानते ही नहीं किसी को. 3 जन थे यहाँ से 3 जन थे. तो पहले 1-2 जन ने मुझे मारा, मैंने एक जन को पकड़ा. उसको पकड़ने के बाद वो 6-7 जन हो गए, मतलब गैंग की तरह आया. फिर वो 6-7 जन आ गए और टेम्पा भी यहाँ से उठा के वहाँ पे ले गए. वहाँ पे रास्ता नहीं थी वहाँ से आगे निकलने के लिए, लेकिन फिर वो वहीं पे छोड़ के चले गए. पत्थर मारी की, इसको भाभी को भी लगी है, इसको भी लगी है, मुझे भी लगी है हाथ में. पत्थर मार रहे थे. पहले तो घूसा मारना चालू किया, फिर पत्थर 12. तो कुछ मैटर ही नहीं है, कुछ बात ही नहीं की है मैंने उन लोगों से. वो तो बस मैंने यहाँ से टेम्पा निकाला और बस मिला और बस मारना चालू कर दिया.